જોડું છું ભગવાન, મારા દીકરાને ગોતો, મારી આગળ આવી જાય તો મને શાંતિ થાય. એક દીકરો હતો દી મરી ગયો ને એક દીકરો માનસિક જ કે વયો ગયો. મારા ક્યાં જાવું મને હું કેવી રીતે કામ કરી નથી શકતી. બીમારી છે હાથ પગની, કમરની, પગની. કેવી રીતે મારે નભવું? અમારેથી ભાડું નથી ભરાતું કે ખાવાના વાંધા કેમ કરું? મારે ક્યાં જવું? મને તો કઈ કેમ થાય છે કે મરી જાઉં એવું થાય છે. પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો આ વૃદ્ધ પરિવાર ઘણી બધી તકલીફો સાથે અને ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યો છે. બસ આજે આ વૃદ્ધ પરિવાર સાથે વાતચીત કરીને એમની મદદરૂપ થવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દાદા, તમારું શું નામ છે? દયાળજીભાઈ. અને બા તમારું? ગોદાવરીબેન. તો બા હાલમાં શું તકલીફ પડી રહી છે? હાલમાં છે આનું તકલીફ છે, કમરની તકલીફ છે, બે તકલીફ છે, કામ નથી કરી શકતી. અને પરિવારમાં કોણ કોણ છે બા? પરિવારમાં બે જ છે, એક છોકરો મરી ગયો, એક છોકરો વયો ગયો. એટલે તમને છોડીને જતો રહ્યો છોકરો? અમને ખબર જ નહીં, વયો ગયો. વાત જ્યાં રાખી હમણાં આવે કોઈને ક્યાં ગેરી માનસિકની દવા ચાલતી હતી, દવા ખવડાવી મને 9 વાગે તો વયો ગયો. આજ થઈ ગયા 2 મહિના, ચડતો નથી. ગયા છે 3 મહિના થઈ ગયા. આજે 3 મહિના થઈ ગયા તમારો છોકરો જતો રહ્યો એમને? એટલે કઈ બીમાર હતો કે? ના ના, માનસિક બીમારી હતી. માનસિક બીમારી હતી. અને એક છોકરો મરી ગયો. 2 જ છોકરા તમારે? તો અત્યારે કોઈ જ નથી? કોઈ નથી અત્યારે અમારું. પ્લીઝ બા રડો નહીં તમે. કોઈ દઈ જાય હવે ખાઈ છે. કોઈ ખબર પડે કે આ ગરીબ છે તો કિલો 2 કિલો દઈ જાય ખાઈ છે. પણ આનું છે ભાડું ભરું, ભાડું તો ભરવાનું ને મારે. ભાડાની તકલીફ છે. બોલો કેટલું ભાડું છે બાનું? 3500. હું કરી ગોતી તો બીજે મળે તો સારું ઉતરાય નહીં. મારાથી પગથિયા બીજે મળે છે. અંદર રહું, શું કરું? કોઈ અમારું ધ્યાન ન દે, કોઈનો અમને આધાર નથી. ક્યાં જાઉં? કામ થતું નથી મારાથી. નાખું જાતી હતી ઓર્ડરમાં, એ આ પગ નથી હાલતા મારા, આ દુખે છે, પગ દુખે છે અને ડાયાબિટીસ છે, આ કમર દુખે. જો આ કમર કેવી રીતે કામ કરી શકું? કામ નથી થતું મારાથી. અને બા તમારી ઉંમર શું છે બા? મને ભાઈ યાદ નથી, તમે આશરે જોઈ લ્યો. મગજ મારો ચાલતો નથી ચિંતામાં. હું સમજી શકું બા કે આજે તમે તમારા દીકરાને ગુમાવ્યો છે અને એક દીકરો માનસિક છે એ પણ છોડીને જતો રહ્યો છે ને ક્યાં છે તમને પણ ખબર નથી. હું નુકસાન પણ ક્યાં જાઉં ક્યાં? 2-3 મકાન ફેરવા તે માં ના જીડું તે અમે આવ્યા હમણાં. ભાડું ન ભરી તેમ તો કે એટલે ખાલી કરી નાખો. એ તકલીફ છે, શું કરો? શું દાદા હાલમાં ઘરનું ગુજારણ કઈ રીતના ચાલે છે? કોક દઈ જાય હલાવી, એવી રીતના ચલાવો છો? બધી તકલીફ, ભાડાની, ખાવાની, ધંધો જ નથી હાલતો મારો. ખાવાની તકલીફ પડે, કોકને ખબર પડે તો એ દઈ જાય કિલો 2 કિલા ચોખા ને એવું બધું એમ હલાવી. અને કોઈ ખાવાનું ન દઈ ગયું તો પછી હલાવી લઈએ. હાંજનું કાયમ તેમ વધ્યું હોય કોક આપી જાય, એમ તેમ કરીને હલાવી લઈએ. એવી રીતના ચલાવી લ્યો. હા. તો દાદા તમારી ઉંમર શું છે? મારી ઉંમર 60 ની માથે છે. ખાવાના વાંધા પડી જાય છે ને, આ ભાડું દેવાનું, લાઇટ બિલ દેવાની, પાણીના દેવાના પૈસા. કેને કેવા જાઉં? એ ખાઈને તો યાદ આવે કે ક્યાંય છે, હું કરતો હું કાંઈ પહેલા લુગડે ગયો તો કપડાં નથી લઈ ગયો, કાંઈ નથી લઈ ગયો. કોઈને જોવરાયું તો એમ કે તો મંદિરમાં રહીએ છે કે આશ્રમમાં રહીએ છે કે. આજે તમારો દીકરો ખોવાઈ ગયો છે તો તમે એને ગોતવાની કોશિશ નહીં કરી હોય બા? બહુ કરી. કોશિશ તો કરી છે ભાઈ. હવે મારા પગ નથી હાલતા, હું કરું? આ પગ હાલતા હોય તો હું કરું? બધે જોયા હું હાલતા નથી. મેં બહુ કોશિશ કરી પણ જડતો નથી. મને હજી એમ આશા છે એક મારી આગળ આવી જાય ને તો મને શાંતિ થાય. મને શાંતિ નથી કે હું કરતો છું, હું નહીં કર. મને કોઈ જે મૂકી નતો જાતો, કોઈને હું થયું કાંઈ ખબર ન પડી. તે ભાઈ ગયો. અને કવડો છે તમારો દીકરો? મારા દીકરો 35 વર્ષનો છે. હું હાથ જોડું છું ભગવાન, મારા દીકરાને ગોતો, મારી આગળ આવી જાય તો મને શાંતિ થાય.
પ્લીઝ પેલા તો બા રડો નહીં. દરેક લોકો આપણને મદદરૂપ થશે તમારા દીકરાને ગોતવા માટે. એક દીકરો હતો દી મરી ગયો ને એક દીકરો માનસિક જ કે વયો ગયો. મારા ક્યાં જાવું મને હું કેવી રીતે કામ કરી નથી શકતી. બીમારી છે હાથ પગની, કમરની, પગની. કેવી રીતે મારે નભવું? અમારેથી ભાડું નથી ભરાતું કે ખાવડાવવા કેમ કરું મારે? ક્યાં જાવું? મને તો કઈ કેમ થાય છે કે મરી જાઉં એવું થાય છે. પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં. મને એમ થાય કે હવે આ મારે કેવાય ને કામ ન જોડે તો બિચારા પાછા તો આવે શું કરે? પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં. આજે દરેક લોકો આપણને તમારા દીકરાને ગોતવામાં મદદરૂપ થશે બા. પ્લીઝ પેલા તો તમે રડો નહીં. ને આજે અમે તમારા દીકરા બનીને તમને મદદરૂપ થશું બા. અને આજે અમે પણ સમજીએ છીએ પણ કાંઈ માનસિક બીમારી હતી, કાંઈ કામ કરી નાખતો અમારે દવા કપડાં બધું એને દેવું પડતું. ના એમનો વયો ગયો કાંઈ ક્યાં છે એ જ નથી ખબર અમને. જે ખાવા બે તો યાદ આવે અમે ખાવાનું નથી જાતું અમારું. પ્લીઝ પેલા તો બા રડો નહીં. આજે અમે બધા સાથે મળીને તમારા દીકરાને ગોતીશું બા. પ્લીઝ પેલા તો તમે રડો નહીં. મજબૂરી છે કે ના કહેવા જાવ. કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. કોઈ તૈયાર નથી મારા સાંભળવા. પ્લીઝ પેલા તો બા તમે રડો નહીં. આજે અમે તમારા દીકરા બનીને તમને મદદરૂપ બનીશું. અને આપણી વાત સાંભળવાળા દરેક લોકો છે, દરેક લોકો આપણી વાત સાંભળશે અને મદદરૂપ પણ થશે બા. પ્લીઝ પેલા તો તમે રડો નહીં બા. તો દોસ્તો તમે દરેક લોકો એક માની વાત સાંભળી હશે ને છેલ્લા 2 મહિના પહેલાં બાનો એકનો એક દીકરો ગુમ થઈ ગયો છે. અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો. અને સ્ક્રીન ઉપર બાના દીકરાનો ફોટો પણ આવતો હશે તો પ્લીઝ આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, જેથી કરીને એક માનો ખોવાયેલો દીકરો પોતાની માને પાછો મળી જાય. અને મા છેલ્લા 2 મહિનાથી પોતાના દીકરાની રાહ જોઈ રહી છે. તો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છું કે સોશિયલ મીડિયાનો પાવર શું છે એક માને બતાવો, જેથી કરીને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ખોવાયેલો દીકરો પાછો મળી જાય. તો પ્લીઝ દોસ્તો આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, જેથી કરીને માનો ખોવાયેલો દીકરો પાછો મળી જાય. અને અત્યારે તો આ બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટ બનવાની કોશિશ કરીએ. અને ફરીથી તમને દરેક લોકોને કહું છું કે પ્લીઝ આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, જેથી કરીને એક માનો ખોવાયેલો દીકરો પોતાની માને પાછો મળી જાય. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો આ નિરાધાર પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટ બનવાની કોશિશ કરીએ. તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ નિરાધાર પરિવાર કઈ હાલત સાથે જીવી રહ્યો હતો. આજે આ નિરાધાર પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી અને ઘણી બધી તકલીફો સાથે એ પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. આજે આ પરિવારને મહેનત તો કરવી જ છે, પણ ઉંમરના કારણે કોઈને કામ નથી આપતું અને બા તો ઘણી બધી બીમારીઓ સાથે પણ લડી રહ્યા છે. અને બાને એકનો એક દીકરો હતો, એ પણ માનસિક રીતે ગંભીર હતો અને એ પણ ઘર છોડીને જતો રહ્યો છે. આજે આપણે બાને એવું પણ કીધું છે કે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક લોકોના સાથ સપોર્ટ થકી તમારા દીકરાને જલ્દી ગોતવાની કોશિશ પણ કરીશું. અને બા પાસે 2 ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી, પણ અત્યારે તો બાની રિક્વાયરમેન્ટના હિસાબે બાએ જે પણ રાશન કરિયાણું કીધું હતું બધું જ રાશન કરિયાણું લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં બાને જે પણ રાશન કરિયાણામાં જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે. તો બા આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન કરિયાણું આવી ગયું છે, તો કેવું લાગે છે બા આજે? સારું લાગે છે, પણ મને એમ કે તમને બહુ તકલીફ દીધી મેં. ના, સારું બા. લાગે છે પણ એમ કે તમે તકલીફ તો ખરી ને તમારે આવવા જવાનું દેવા લેવાનું ઉપર ચડાવ્યું ઈ. ચડાવ્યું એ જ મને થાય છે કે કેટલી એમ કે મહેનત કરી તમે. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. આજે અમારી ફરજ છે અને અમારી ફરજ નિભાવી રહ્યા છે બા. ભગવાન તમને જાદુ દે. થેન્ક યુ સો મચ બા. અને બા આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે જમાવટ રેસ્ટોરન્ટ, જે લેસ્ટર યુકેની અંદર છે. આજે જમાવટ રેસ્ટોરન્ટની પૂરી ટીમ દ્વારા તમને આજે સંપૂર્ણ રાશન કરિયાણા માટે મદદ કરવામાં આવી છે. તો તમે આજે જમાવટ રેસ્ટોરન્ટની પૂરી ટીમને તમે કંઈ કહેવા માંગતા હોય તો બા? ભગવાન તમારા પરિવારને સુખી રાખે. તમે કામ બહુ સારું કરો છો, બહુ મહેનત કરી. મને તો બહુ આમ કે કેટલી મહેનત પર કરે છે બિચારા, એને ભગવાન જાજુ દેજો, એને ભગવાન સુખી રાખજો, એને ભગવાન સારું કરજો. કે આટલું અમારાથી કાંઈ થાય એમ નથી. જો તમે આટલું કરી દેખાડ્યું અમને, ભગવાન ક્યાં ઊંચેથી હું કહું છું ભગવાન એનું સારું કરજો, સારું કરજો. પ્લીઝ બા પહેલાં તો તમે રડો નહીં, હવે તમારે તકલીફ નહીં પડે બા. તો દાદા તમે કંઈ કહેવા માંગતા હોય તો? આજે આપણને જેણે સપોર્ટ કર્યો એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો દાદા? હું તો કહું એનો ભગવાન એનું સારું કરે ભાઈ. ગરીબ માણસને આટલી બધી મદદ કરી. અત્યારે અમારે 1 કિલો
1 કિલો ખાંડ લેવાની તેવડ નહોતી, એની બદલીમાં તમે આખો રૂમ ભરી દીધો લઈ આવીને. હવે તકલીફ નહીં પડે ને દાદા? ના રે ના, કંઈ નહીં પડે. ભગવાન તમને સુખી રાખે. ભગવાન તમને બધાને ખુશ રાખે હો. થેન્ક યુ સો મચ દાદા, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ જમાવટ રેસ્ટોરન્ટ લેસ્ટર યુકે. આજે તમારી પૂરી ટીમ દ્વારા તમે એક એવા જરૂરિયાત અને એક એવા નિરાધાર પરિવારને સપોર્ટર બનવાની કોશિશ કરી છે. આ દાદા દાદી પાસે કોઈ પણ પ્રકારની રાશનની કરિયાણાની વ્યવસ્થા નહોતી, પણ આજે તમારા સપોર્ટ, તમારા સહયોગથી આ દાદાને રાશન કરિયાણું મળ્યું છે. તો આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. આજે અમારી પૂરી ટીમ જમાવટ રેસ્ટોરન્ટનો દિલથી આભાર વ્યક્ત કરે છે.